રાજકોટ શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના 6 જેટલા વિસ્તારમાં 100થી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। તો સોરઠિયાવાડી, આરએમસી, સેન્ટ્રલ ઝોન કચેરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ઉચ્ચતમ નોંધાયું છે। તો દિવસ દરમિયાન કેટલાક કલાકોમાં આ વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ઊંચું જાય છે। વિસ્તારમાં અમે 12 વર્ષથી રહીએ છીએ અને પ્રદૂષણ વધારે છે આ વિસ્તારમાં। અહીંયા વાહન તો પુષ્કળ નીકળે છે, લાખો વાહન નીકળે છે, પણ એમાં બહુ ગેસવાળા વાહન વધારે નીકળે છે કે પ્રદૂષણ વધારે ફેરવે છે। પ્રદૂષણ બહુ થાય આ વાહનની હિસાબે, અને અહીંયા વાહન ચાલુ વાહન હોય તો શ્વાસ લેવાતો નથી। અહીંયા બસો ઊભી છે, છકડા ઉભા રહીએ, ધુમ્મસ જેવું અને કાંઈ દેખાતું આછું દેખાય। રાજકોટ શહેરની હવા છે તે વધુ પ્રદૂષિત બની રહી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના સોરઠિયાવાડી સર્કલ, કોર્પોરેશન ચોક, જામ ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રદૂષણ માપવાના જે સેન્સર છે તે મુકાયા હતા, જેમાં સોરઠિયાવાડી સર્કલ વિસ્તાર છે ત્યાં પણ જે છે વધુ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। શહેરમાં 6 જેટલા એવા સ્થળો છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 100થી વધુ નોંધાયો છે। અનેક વાહનો છે તે આ વિસ્તારમાં આવતા જતા હોય છે। ખાસ કરીને સોરઠિયાવાડી સર્કલ વિસ્તાર છે ત્યાં અહીંયા જે છે પ્રદૂષણ વધુ નોંધાયું હોવાનું પણ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયું છે। એક તરફ વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે તે અલગ અલગ જિલ્લાના લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે। ખાસ કરીને જે ભાવનગર જિલ્લો છે, અમરેલી જિલ્લા છે સહિતના અલગ અલગ રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકો છે તે આ જ વિસ્તારમાં થઈ અને રાજકોટ શહેરમાં પ્રવેશતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે પ્રદૂષણ વધ્યું છે, આ ચિંતાનો વિષય કહી શકાય। અનેક લોકો છે તે મોઢે માસ્ક પહેરીને પણ નીકળતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના આ જે પ્રદૂષણ વધી રહ્યું છે આ ક્યાંક લોકોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતાનો વિષય કહી શકાતો હોય છે। કેમ કે જે છે લોકો અલગ અલગ જે છે પ્રદૂષણના કારણે કેટલીક બીમારીઓના ભોગ પણ બનતા હોય છે। ત્યારે ક્યાંક મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ આ પ્રદૂષણ ઘટાડવા માટેના ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જે કડક પગલાં લેવા પડે તેવી પણ સ્થિતિ જે હવે આગામી દિવસોમાં ઊભી થાય તો નવાઈ નહીં। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો અમદાવાદની હવા ઝેરી બની છે। અમદાવાદમાં એક્યુઆઈ 180 પર પહોંચ્યો છે। રાયખડ વિસ્તારમાં હવા ઝેરી બની, તો અસ્થમા દર્દીઓએ વિશેષ કાળજી પણ હવે રાખવી જોઈએ। હવા છે તે પ્રદૂષિત બની રહી છે અને હવામાં ધૂળના રજકણોનું પ્રમાણ છે સતત વધી રહ્યું છે। તેના કારણે વાતાવરણ છે તે ધૂંધળું બની રહ્યું છે। અમદાવાદ શહેરનું એર ક્વોલિટી મોનિટરિંગ જે સિસ્ટમ છે તે બતાવી રહ્યું છે કે અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 180 પર છે તે પહોંચ્યો છે। જો કે 200થી વધારે જ્યારે જતું હોય છે ત્યારે હવા અતિ પ્રદૂષિત બની જતી હોય છે અને જોખમી પણ સાબિત થતી હોય છે। ત્યારે અલગ અલગ શહેરોનું એક્યુઆઈ છે અલગ અલગ પ્રકારે બતાવી રહ્યું છે। ખાસ કરીને દિલ્હીમાં પણ પ્રદૂષણનું પ્રમાણ છે સતત વધી રહ્યું છે અને ઉત્તર તરફના જ્યારે પવનો આવતા હોય છે તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે અને ગુજરાતમાં પણ જ્યાં પવનો ડ્રોપ થતા હોય છે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી જતું હોય છે। અમદાવાદ શહેરના પણ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે લેવામાં આવે છે અને સૌથી વધારે પ્રદૂષિત એરિયા રાયખડ છે તે બતાવી રહ્યું છે। એટલે કે અમદાવાદના જે પીરાણા છે, રાયખડ છે સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત હવા વધારે જોવા મળી રહી છે। ત્યારે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ, કારણ કે અસ્થમાના જે લોકો છે તેને ખૂબ જ મોટી અસર પહોંચે છે। સાથે જ આંખોની બળતરા થવી, આંખો ડ્રાય થઈ જવી તેવા પ્રકારની ફરિયાદો છે તે લોકોને રહેતી હોય છે। ત્યારે પ્રદૂષિત હવામાં લોકોએ ખાસ કરી વિશેષ તકેદારી રાખવી જોઈએ। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સુરતવાસીઓ પણ હવે સાવધાન રહેજો। સુરતમાં ખાવાનું ઝેરી અને હવા પણ હવે ઝેરી થઈ ગઈ છે। ધુમાડો, ધુમ્મસ ભળી જતા એક્યુઆઈ 268 પર થયો છે અને વેસુ, અલથાણ, સિટી લાઇટમાં સૌથી વધુ સ્મોગ જોવા મળી રહ્યો છે। પાલ, અડાજણમાં વિસ્તારમાં પણ વધુ સ્મોગ જોવા મળી રહ્યો છે।